જય શ્રી કૃષ્ણ। અમાંત હિન્દુ પંચાંગ અનુસાર મા મહિનાની કે પૂર્ણિમાંત કેલેન્ડર પ્રમાણે ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીને દ્વિજપ્રિય સંકટ ચતુર્થી કહેવામાં આવે છે અને આ દિવસે ભગવાન ગણેશના દ્વિજ સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે। આ દિવસે વ્રત રાખીને જે કોઈ શ્રદ્ધાભાવથી ગણેશજીનું પૂજન કરે છે, જપ કથા કીર્તન કરે છે ને રાત્રે ચંદ્રદેવને અર્ધ આપ્યા પછી પોતાનું વ્રત પૂર્ણ કરે છે, તેમના જીવનના બધાય કષ્ટ સંકટો ગણેશજીની કૃપાથી દૂર થઈ જાય છે। તો ચાલો આ સંકટ ચતુર્થીના પાવન અવસરે તેની વ્રત કથાનું શ્રવણ કરીએ। ને જો તમને કથા સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો ચાલો આજની સંકટ ચતુર્થી વ્રત કથાનો આરંભ કરીએ। એક વખત દેવી પાર્વતીએ પૂછ્યું કે હે ગણપતિ, ફાગણ માસના કૃષ્ણ પક્ષને દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી શું વિધિ છે? આ માસમાં ભગવાન ગણેશજીની કયા નામથી પૂજા કરવામાં આવે છે અને આ દરમિયાન ભોજનમાં શું ગ્રહણ કરવામાં આવે છે? ત્યારે ભગવાન ગણેશજીએ કહ્યું કે હે માતા, ફાગણના કૃષ્ણ ચતુર્થીના દિવસે દ્વિજપ્રિયા નામને ગણેશજીની પૂજા કરવી જોઈએ। આ દિવસે ગુલાબ વૃક્ષના લાકડાથી બનેલા હવનમાં ખીર અર્પણ કરવી જોઈએ। આ દિવસે ભોજનમાં ઘી અને ખાંડ અવશ્ય સમાવિષ્ટ કરવો જોઈએ। અને હવે આ સંબંધિત એક કથા સાંભળીશું। હું તમને એક કથાનું વર્ણન કરું છું જે ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને એક વખત કર્યું હતું। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે પ્રાચીન કાળમાં યુવાનાશ્વ નામનો એક અત્યંત દયાળુ, ઉદાર, ગુણવાન અને લોકપ્રિય રાજા હતો। તે દેવી દેવતાઓ અને બ્રાહ્મણોની પૂજા કરતો હતો અને તેમના રાજ્યમાં વિષ્ણુ શર્મા નામનો એક જ્ઞાની અને વૈદિક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો। વિષ્ણુ શર્માના 7 પુત્રો હતા જેમને દરેક પ્રકારની સુખ સુવિધાઓ અને સમૃદ્ધિ પ્રાપ્ત હતી, પરંતુ તેઓ પારિવારિક કલેશના કારણે અલગ અલગ રહેવા લાગ્યા। વિષ્ણુ શર્મા પ્રતિદિન વારાફરતી દરેક પુત્રના ઘરે ભોજન માટે જતા હતા। હવે સમય વીતતા વૃદ્ધાવસ્થાને કારણે વિષ્ણુ શર્મા અત્યંત નિર્બળ થઈ ગયા અને તેમની વહુઓ તેમનો અનાદર કરવા લાગી। તેઓ પોતાની આ સ્થિતિથી અત્યંત વ્યથિત થઈ ગયા હતા। હવે એક દિવસ ચતુર્થીનો દિવસ આવ્યો ત્યારે તેઓ પોતાની સૌથી મોટી વહુના ઘરે ગયા। ત્યાં જઈને વિષ્ણુ શર્માએ કહ્યું કે વહુ બેટા, આજે ભગવાન ગણેશજીનું વ્રત છે, તેથી કૃપા કરી મારા માટે પૂજન સામગ્રીની વ્યવસ્થા કરી આપો ને ભગવાન ગણેશજીની કૃપાથી તમે અપાર ધન સંપદા અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે। ત્યારે વહુએ ખૂબ જ કઠોર સ્વરમાં જવાબ આપ્યો કે મારે ઘરના ઘણા જ કામ હોય છે, તમારી આ રીતિ રિવાજો માટે મારી પાસે સમય નથી, તમે હંમેશા બહાના બતાવતા રહો છો। હવે તમે ભગવાન ગણેશજીની પૂજાનું બહાનું બતાવી રહ્યા છો। મને ન તો ભગવાન ગણેશ ચતુર્થીનું વ્રત રાખવાનું આવડે છે અને ન તો મારા ભગવાન ગણેશ સાથે કોઈ સંબંધ છે, તેથી કૃપા કરી મને એકલી છોડી દો। હવે પોતાની સૌથી મોટી વહુના કઠોર શબ્દો સાંભળીને વિષ્ણુ શર્મા પોતાની 6 વહુના પાસે એક એક કરીને ગયા। દુર્ભાગ્યવશ બધાએ તેમનું અપમાન કર્યું અને તેમને ઠુકરાવી દીધા। અંતે તેઓ પોતાની સૌથી નાની વહુના ઘરે પહોંચ્યા, જે ખૂબ જ ગરીબ હતી। ખચકાટ સાથે વિષ્ણુ શર્માએ તેમને કહ્યું કે વહુ રાણી, હવે હું ક્યાં જાઉં? મારી બધી 6 વહુએ મારું અપમાન કર્યું છે। હું જાણું છું કે તમારી પાસે વ્રતની સંબંધિત પૂજા સામગ્રી ભેગી કરવા માટે સાધનો ઉપલબ્ધ નથી। હું ખૂબ જ વૃદ્ધ છું અને વિચારતો રહું છું કે આ વ્રત મારી તમામ મુશ્કેલીઓથી મુક્તિ અને નિવારણ પ્રદાન કરશે, પરંતુ હવે હું આ વ્રત કેવી રીતે રાખું? પોતાના સાસ સસુરના દુઃખો સાંભળીને વહુએ કહ્યું કે તમે આટલા દુઃખી કેમ થાવ છો? તમે તમારી ઈચ્છા અનુસાર વ્રત રાખી શકો છો। હું પણ તમારી સાથે સંકટનાશક વ્રત રાખીશ। આ વ્રતના પુણ્યથી આપણી પણ મુશ્કેલીઓ દૂર થઈ જશે। આટલું કહીને નાની વહુ ભિક્ષા માંગવા ગઈ અને પૂજા અર્ચના માટે જરૂરી સામગ્રી ભેગી કરી લાવી। તેણે પોતાના અને પોતાના સાસ સસુર માટે લાડુ બનાવ્યા અને પૂજન અર્ચના માટે ધૂપ, દીપ, પ્રસાદ, ચોખા, પાન, ફૂલ અને ફળ ભેગા કર્યા। આ પ્રમાણે તેણે તમામ જરૂરી સામગ્રી સાથે પૂજા અર્ચના કરી અને પોતાની પાસે ભોજન ન હોવા છતાં તેણે ખાતરી કરી કે વ્રત દરમિયાન પૂજા પછી તેના સાસ સસુરને કંઈ ખાવાનું મળે। જોકે અડધી રાત્રે વિષ્ણુ શર્માને પેટમાં દુખાવો અને ઝાડા થઈ ગયા, જેથી તેઓ અપવિત્ર થઈ ગયા। તેથી સૌથી નાની વહુએ પોતાના સસુરના પગ ધોયા અને તેમની સાર સંભાળ રાખી અને વ્યથાથી વ્યાકુળ થઈને તે વિલાપ કરવા લાગી કે મારા કારણે તમારા પર શું વિપત્તિ આવી છે? હે પિતાજી, આ અડધી રાત્રે હું શું કરું? ક્યાં જાઉં? કોની પાસે સહાય માંગું? હવે પોતાની ચિંતા અને મૂંઝવણમાં તે આખી રાત જાગતી રહી અને સવારે જ્યારે નાની વહુ ઉઠી ત્યારે તેણે જોયું કે તેનું આખું ઘર હીરા, મોતી, જળ ઝવેરાત, રત્નો અને અન્ય કિંમતી રત્નોથી ભરેલું હતું ને નાની વહુનું ઘર આ ખજાનાની ચમકથી ઝળહળી રહ્યું હતું। આ દરમિયાન તેના સસરાના પેટનો દુખાવો પણ દૂર થઈ ગયો। આ જોઈ સૌથી નાની વહુ આશ્ચર્યચકિત થઈ ગઈ। તેમણે પૂછ્યું કે આ બધી કિંમતી રત્નો ક્યાંથી આવ્યા? આ તો કોઈ સ્વપ્ન તો નથી ને?
વહુની વાતો સાંભળીને વિષ્ણુ શર્માએ કહ્યું કે હે સુશીલાક્ષણી, આ બધું તમારા દ્વારા કરવામાં આવેલા ભક્તિપૂર્ણ વ્રતનું ફળ છે. ભગવાન ગણેશ તમારી ભક્તિથી પ્રસન્ન થયા છે અને તેમણે જ આ બહુમૂલ્ય ધન અને સંપત્તિ પ્રદાન કરી પોતાની કૃપા વર્ષાવી છે. ત્યારે વહુએ કહ્યું કે હે પિતાજી, તમે મહાન છો. તમારી ભક્તિ અને પૂજાને કારણે જ ભગવાન ગણેશ પ્રસન્ન થયા છે અને મારી દરિદ્રતા સમાપ્ત થઈ ગઈ છે અને મને આ બધી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. હવે અન્ય વહુઓને સૌથી નાની વહુની આટલી સંપત્તિ પ્રાપ્ત કરવા વિશે જાણ થઈ ત્યારે તેઓ ક્રોધિત થઈ અને તેનાથી ઈર્ષા થવા લાગી. તેમણે માની લીધું કે તેના વૃદ્ધ સસુરે પોતાની બધી સંચિત સંપત્તિ સૌથી નાની વહુને આપી દીધી છે. ત્યારે અન્ય વહુઓને સંબોધિત કરી વિષ્ણુ શર્માએ કહ્યું, આ તો બધી ભગવાન ગણેશજીને સમર્પિત પુણ્ય વ્રતનું ફળ છે. વ્રતના નિષ્ઠાપૂર્વક પાલનના કારણે જ ભગવાન ગણેશે મારી સૌથી નાની વહુને ભગવાન કુબેર જેવા ધનનું પ્રદાન કર્યું છે. હું તમારા બધાયના ઘરે વ્રત અને વિધિ કરવા આવ્યો હતો, પરંતુ તમે બધાએ મારું અપમાન કર્યું. મારી સૌથી નાની વહુએ નમ્રતાપૂર્વક ભિક્ષા માંગીને પૂજન સામગ્રી ભેગી કરી અને ભગવાન ગણેશજીના વ્રત અને વિધાનનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું. તેની ભક્તિના કારણે જ ભગવાન ગણેશજીએ તેમને સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરી છે. આ રીતે ભગવાન ગણેશજી માતા પાર્વતીને કહે છે કે હે માતા, તે બ્રાહ્મણના 6 પુત્રોએ રોગ, દરિદ્રતા અને દુઃખનો સામનો કરવો પડ્યો, પરંતુ સૌથી નાના પુત્ર ભગવાન ઇન્દ્ર જેવો સમૃદ્ધ થયો. અને થોડા સમય પછી બધા જ ભાઈઓએ પણ ફાગણ કૃષ્ણ ગણેશ ચતુર્થીનું વ્રત કરવાનું શરૂ કર્યું અને આ વ્રતના ફળ સ્વરૂપે બધા જ ભાઈઓને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. આ પ્રમાણે જે કોઈ પણ શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. આમ કથા સંભળાવતા ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, ગણેશ ચતુર્થીનું વ્રત રાખવાથી રાજ્યની કામના કરતા કોઈ પણ વ્યક્તિને રાજ્યની પ્રાપ્તિ થાય છે. તેથી હે રાજન, તમારે પણ આ વ્રત રાખવું જોઈએ. આથી તમે બધા જ મુશ્કેલીઓથી મુક્ત થઈ જશો અને સમૃદ્ધ રાજ્યનો આનંદ પ્રાપ્ત થશે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના આવા દિવ્ય શબ્દો સાંભળીને યુધિષ્ઠિર મહારાજનું હૃદય અત્યંત પ્રસન્ન થયું. તેમણે પણ વિધિપૂર્વક ચતુર્થીનું વ્રત રાખ્યું અને ફળ સ્વરૂપ તેમને શાશ્વત સામ્રાજ્યની પ્રાપ્તિ કરી. તો આ હતી દ્વિજપ્રિય સંકટ ચતુર્થી વ્રતની કથા અને અમને આશા છે આ કથા તમને સારી લાગી હશે. તો તેને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તે પણ આ વ્રત કથા સાંભળીને પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. તો ચાલો આવી જ વૈદિક કથાઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.